બદલાવ આવ્યો છે। આજકાલ સિઝનમાં ચાલી રહેલો બદલાવ ઘણા બધા રોગને લઈને આવ્યો છે। ખાસ કરીને મોટાભાગના શહેરોમાં રોગચાળો વકર્યો છે। શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, ઝાડા ઉલટી સહિતના કેસો વધી રહ્યા છે। આજે રાજકોટ શહેરમાં રોગચાળાની શું સ્થિતિ છે અને તેના ઉપાય માટે શું વ્યવસ્થા કરાઈ છે એ જાણી લઈએ। રાજકોટની હોસ્પિટલોમાં લગભગ બધે જ આવી સ્થિતિ છે। રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। જી હા, ગરમી આવી ગઈ છે અને ઉનાળાની શરૂઆતથી જ રાજકોટ શહેરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડવા લાગી છે। વાતાવરણમાં અચાનક જ બદલાવને કારણે રોગચાળો પણ વકર્યો છે। છેલ્લા એક જ અઠવાડિયાની વાત કરીએ તો મનપાના ચોપડે વિવિધ રોગોના 1502 કેસ નોંધાયા છે, જેમાં શરદી ઉધરસના 1091 કેસ, ઝાડા ઉલટીના 192, સામાન્ય તાવના 218 કેસ સામેલ છે। મચ્છરજન્ય રોગચાળામાં ચિકનગુનિયાનો પણ એક કેસ સામે આવ્યો છે। જો કે અન્ય ખાનગી હોસ્પિટલો અને નાના મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ગણવામાં આવે તો આંકડો 5 ગણો હોવાની શક્યતા વધી છે, એવું જાણકારો કહી રહ્યા છે। વાયરલ ઇન્ફેક્શનના કેસીસ છે વધી રહ્યા છે। સવારે ગરમી અને બપોરે સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમી, 40 ડિગ્રી સુધીનું તાપમાન। આ ઉપરાંત અન્ય પરિબળોને કારણે શરદી ઉધરસ અને તાવના કેસીસમાં ઘણો બધો વધારો નોંધાયેલો છે। પ્રાઇવેટ હોસ્પિટલો એઝ વેલ એઝ પીડીઓ અને પીકેચ હોસ્પિટલોમાં પણ સિઝનલ ફ્લૂના કેસીસ છે નોંધાઈ રહ્યા છે। આ તો થઈ કેસની વાત, પરંતુ આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા આ સ્થિતિ પર નિયંત્રણ માટે શું કરી રહી છે? હાલ જે છે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે કેટેગરી એ અને કેટેગરી બી એટલે કે સિઝનલ ફ્લૂ, આપણે જેને ભૂતકાળમાં સ્વાઇન ફ્લૂ કહેતા હતા, એમાં ગાઈડલાઇન મુજબ છે ટ્રીટમેન્ટ માટે સૂચના આપવામાં આવી છે। પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણી વખત કેટેગરી એ અને બીના પણ ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારની સૂચના મુજબ કેટેગરી સી એટલે કે સિરિયસ ઇન્ફેક્શન હોય અને લંગમાં ન્યુમોનિયા અને બ્રેથલેસનેસના લક્ષણો જણાતા હોય તો જ ટેસ્ટ કરવો છે ફરજિયાત છે। નહીતર કોઈ પણ ફ્લૂ એટલે કે એની ફ્લૂ, ટેમી ફ્લૂ એટલે કે આપણે કોઈ પણ ફ્લૂ તમને ફ્લૂ લાઇક સિમ્ટમ્સ લાગે તો ટેમી ફ્લૂની દવા છે એ આરોગ્ય કેન્દ્ર ઉપર છે પૂરતા માત્રામાં ઉપલબ્ધ છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી કહે છે કે અચાનક ગરમી વધવાના કારણે શરદી ઉધરસ અને તેમાં પણ સૂકી ઉધરસના કેસો વધ્યા છે, ત્યારે લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સાથે જ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ। સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો જોઈએ। ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે। શરદી, ઉધરસ, તાવ, નાકમાંથી પાણી વહેવું, આ ઉપરાંત સ્નાયુમાં કળતર થવું, નબળાઈ અનુભવી, શ્વાસ લેવામાં થોડી પણ જો તકલીફ થાય અને શરદી છે સામાન્ય દવા લેવાથી ના મટે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, જેથી વહેલું નિદાન અને વહેલું સારવાર કરાવી શકીએ અને કોમ્પ્લિકેશન છે એ ન્યુમોનિયાની કોમ્પ્લિકેશન ના થાય એનું ધ્યાન રાખી શકાય। તો બદલાતી સિઝનમાં જો થોડી સાવચેતી રાખવામાં આવે તો પરિવારના બાકીના લોકોને પણ રોગચાળાની ઝપેટમાં આવતા બચાવી શકાય છે। પરિવારમાં કોઈ એક વ્યક્તિ બીમાર હોય તો તેમની સાથે અન્ય લોકો પણ માસ્કનો ઉપયોગ કરે એ હિતાવહ છે। બ્યુરો રિપોર્ટ, TV9 રાજકોટ।